દારૂના દૂષણથી પિતરાઈ ભાઈએ વિડીયો બનાવી અવાજ ઉઠાવ્યો હોવાની વાત સામે આવી રહી છે। પિતરાઈ ભાઈએ પોતાના જ સગા ભાઈને લઈને એ વ્યક્ત કરતો એક વિડીયો બનાવ્યો છે। આખી આ ઘટનાની અંદર બંને ભાઈના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। નવાગામ વિસ્તારમાં ખુલ્લેઆમ દેશી દારૂ મળતા હોવાનો પણ આરોપ એ સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો બનાવીને વ્યક્ત કરવામાં આવી રહી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। સમાચાર જામનગરથી સામે આવી રહ્યા છે કે જ્યાં જામનગરના સાંસદ પૂનમબેન માંડમના પરિવારના એ સભ્યો ચિંતિત છે। જામનગરના સાંસદના પરિવારમાંથી પિતરાઈ એ ભાઈએ વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। દારૂના દૂષણથી પિતરાઈ ભાઈએ વિડીયો બનાવી અવાજ ઉઠાવ્યો હોવાની વાત સામે આવી રહી છે। પિતરાઈ ભાઈએ પોતાના જ સગા ભાઈને લઈને એ વ્યક્ત કરતો એક વિડીયો બનાવ્યો છે। આનંદ માંડવે પોલીસને વિનંતી સાથે વ્યથા કરી છે। આનંદ માંડવે પોલીસને વિનંતી કરતા કહ્યું છે કે મારા ભાઈ એ મયુર માંડવે દારૂના રવાડે ચડતા આખી આ ઘટનામાં વિડીયો બનાવી અને ઘટના અંગે આખી એ વાતચીત કરી છે। આનંદ માંડવે પોતાના જ એ ભાઈના પરિવારને એ વ્યસનથી એ નુકસાન થતી હોવાની આપવીતી જણાવી છે। આખી આ ઘટનાની અંદર બંને ભાઈના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। નવાગામ વિસ્તારમાં ખુલ્લેઆમ દેશી દારૂ મળતા હોવાનો પણ આરોપ એ સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો બનાવીને વ્યક્ત કરવામાં આવી રહી છે। દારૂ મળતો હોવા છતાંય પોલીસે અડ્ડા બંધ ના કરાવતી હોવાના આરોપ એ લગાવવામાં આવ્યા છે। કોઈ દિવસ પોલીસે પૂછ્યું પણ નથી કે દેશી દારૂ ક્યાંથી લાવ્યા, ક્યાં મળી રહ્યા છે। જોકે હવે દારૂ પીનારા પર કેસ થાય છે, પરંતુ વેચનારાઓએ પકડાવતા ન હોવાના આરોપ એ જામનગરની અંદર માડમ પરિવાર દ્વારા લગાવવામાં આવી રહ્યા છે। પોતાના ભાઈને પાસા હેઠળ જેલ મોકલવા પોલીસને વિનંતી કરી હોવાની વાત એ સામે સોશિયલ મીડિયામાં એ સામે આવી રહી છે। કલેક્ટર અને એસપીને આનંદ માડમે બે હાથ જોડીને વિનંતી કરતો એ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। દારૂની વ્યસન છૂટે તો પોતાનો ભાઈ એ બચી જાય એ પ્રકારની વાત એ સોશિયલ મીડિયાના માધ્યમથી કરી છે। મારો ભાઈ એ બીજાને મારી નાખે અથવા મરી જાય એ પહેલા બચાવવા માટે જિલ્લાના કલેક્ટર અને જિલ્લાના પોલીસ વડાને રજૂઆત કરતો એક વિડીયો એ આનંદ માંડવનો છે। દારૂ લૂંટ, દાદાગીરી સહિતની એ ઘટનાઓ એ જામનગરની અંદર બનતી હોવાનો ઉલ્લેખ પણ આ વિડીયોની અંદર કરવામાં આવ્યો છે। સોશિયલ મીડિયાની અંદર આનંદ માંડમે બંને વિડીયો એ અપલોડ કર્યા છે, જેની અંદર આનંદ માંડમ અને તેના ભાઈ એ મયુર માંડમના બંને વિડીયો છે। જુઓ એ બંને વિડીયોની અંદર પરિવારની વ્યથા શું છે અને આખી ઘટના શું છે। મયુરભાઈ માડમ, તમારો એક મેં વિડીયો બનાવ્યો છે। હવે તમારે કહેવાનું શું થાય છે? તમારે દારૂ મૂકવા માટે તમે શું કરશો? એક મિનિટ બેસો। ફિરામ 250 કાલ લઈ આવીશ આપણે સમીરભાઈ મકવાણા ડોક્ટરો તમને ફિરામ 250 તમને આપશે, પણ એ પછી તમે દારૂ પીશો તો મારે શું કરવાનું? કાં તમને જેલમાં મોકલવાના અને કાં તો તમને રિહેબ સેન્ટરમાં મોકલવાના। એક મિનિટ, તમે આ ફિરામ પીધા પછી પણ દારૂ પીશો તો રિહેબમાં જવા તૈયાર છો? પણ ફિરામ પીને દારૂ ના પી શકી। હાલી વાત કરું છું, ફિરામ તમે પી લેશો પછી પણ તમે જવા તૈયાર છો રિહેબમાં? ઇનકેસ દારૂ તમારે મૂકવો તો જરૂરી છે ને? તમે ખુદે સમજો છો ને દારૂ પીધા પછી ખોટું થાય છે આપણાથી? 250 ફિરામ પી લઈને એટલે દારૂ નો ઘૂંટડો તમે ના પી શકો। બરાબર છે, તો હવે તમે આ દારૂ ક્યાંથી લઈને પીઓ છો? નામ દેશો? કોઈ નથી નામ હવે જીરા પાસે લ્યો છો? ક્યાં લ્યો છો? બધે દેશી વિદેશી બધું પીવે। હેલો, નમસ્કાર મિત્રો, હું આનંદ માડમ, જામનગર। એક ખૂબ ગંભીર વાત લઈને અત્યારે આવ્યો છું આપની સમક્ષ। જે મારા ફેસબુક મિત્રો છે, જે મારા ફોલોવર્સ છે, એ બધાને વિનંતી કે આ વિડીયો પૂરેપૂરો સાંભળજો અને શક્ય હોય તો તમારા તમે જે કોઈ અધિકારીઓને ઓળખતા હોય એના સુધી આ મેસેજ જરૂર પહોંચાડજો। મારો ભાઈ મયુર ખેલુભાઈ માડમ, ઉંમર વર્ષ 50, દારૂના એટલા ભયંકર રવાડે ચડી ગયો છે કે કોઈના બાપનું માનતો નથી। વધીને 4 કે 5 દિવસ માટે દારૂ મૂકી શકે છે, પછી લગાતાર એટલો દારૂ પીએ કે મરવાની હદ સુધી દારૂ પીએ છે અને પીધા પછી એને કાંઈ ભાન રહેતી નથી। અવડો લાંબો છરો લઈને નીકળી પડે છે અને રિક્ષા સ્ટેન્ડ આગળ જઈને રિક્ષાવાળા જોઈને ભાગી જાય છે। ગમે તે રિક્ષા પકડે છે અને પછી મારા જે કોઈ મિત્રો હોય અથવા તો મારા પપ્પાના કોઈ મિત્ર હોય એમની પાસેથી જબરદસ્તી
પૈસા માગે, પૈસા લઈ આવે. અને લોકો પણ કંટાળીને ભાઈ આ માડમ કુટુંબનો છોકરો છે અને એને ક્યાં ના પાડવી, ગેલુભાઈનો છોકરો છે એટલે એમ કરીને થોડા ઘણા પૈસા પણ એને આપતા હોય છે. અત્યાર સુધીમાં 35 જેટલા તો ટેલિફોન એને ગાયબ કર્યા, સેલફોન, દારૂ પીને. એમના વાઇફ બિલીમોરા ગયા છે, વયા ગયા છેલ્લા 1 વર્ષથી, અને 2 છોકરા એના આજે 13 અને 14 વર્ષના. એ છોકરાઓનું પણ એને વિચાર નથી, માડમ કુટુંબનો કોઈ વિચાર નથી. ખીલુભાઈ માડમનું અવડું મોટું નામ એનો પણ એને વિચાર નથી. મમ્મી મારા અત્યારે 84 વર્ષના થયા, આટલું સમજાવતા હોય એનો કોઈ પણ એને વિચાર નથી. આવી પરિસ્થિતિની અંદર એને રિહેબમાં મોકલવા માટે ઘણી કોશિશો કરી, પણ રિહેબમાં જતો નથી. જામનગરમાં ઓછામાં ઓછો 50 વખત તો મેં એને પકડાયો દારૂમાં. એ સિવાય મારકૂટના અને એક્સટોર્શનના, લૂંટના, એટલે લૂંટ એટલે કે ધરાર જબરજસ્તી કોઈને અહીંયા પૈસા માગવા કે લૂંટ જેવું થયું ને એક વસ્તુ. એટલે એ ટાઈપના એની ઉપર ઓછામાં ઓછા મારી દ્રષ્ટિએ 25 થી 30 કેસ છે. અને એ સિવાય દારૂના તો મેં 50 વખત પકડાયો. મેં તમને કીધું છેલ્લા 2 વર્ષની અંદર લગાતાર એને પકડાવું છું. તો આવી પરિસ્થિતિની અંદર હું 2 હાથ જોડીને વિનંતી કરું છું જામનગરના એસપી અને જામનગરના કલેક્ટરને કે મારા ભાઈનું જીવન તમારા હાથમાં છે. રિહેબમાં જતો નથી. જો તમે ધારશો તો એને પોલીસમાં પાસામાં એને કાયદાની પાસાની કલમોમાં એને મોકલશો તો કદાચ 4-5 મહિના જેલમાં રહેશે ને દારૂ એનાથી મુકાશે તો કદાચ બચશે. રિહેબમાં જતો નથી, માનસિક રીતે ટ્રોમામાં છે, તકલીફ પણ છે, એની દવાઓ પણ ચાલુ છે. અને પોલીસમાં જ્યારે પકડાવીએ છીએ એટલે 24 કલાક પહેલા તેને છોડી દે છે. બી ડિવિઝનમાં જા સાહેબ મારું ઘણું રાખે છે, ફોન પણ ઉપાડે છે અને ફોર્સ પણ મોકલે છે, પણ બધું વ્યર્થ છે. બીજે દિવસે એને સવારમાં છોડી દે છે. 24 કલાક પણ પૂરા નથી રાખતા. જો એને 2-3 દિવસ પણ રાખતા હોય ને તો કદાચ એને બીક લાગે. અને જામનગરમાં નથી પીવા દેતા તો એ બસમાં બેસીને ડોલતો ચાલુ થઈ જાય છે. અહીંથી જામનગરથી બસમાં બેઠો હોય ત્યારથી પીવાનું ચાલુ કરે. બિલીમોરા સુધીમાં સાવ કરતા સાવ માજા મૂકી દીધી હોય. અને એ ક્યાં પડ્યો હોય, કઈ હાલતમાં હોય એને ખુદને ખબર નથી હોતી. એટલે એના મગજમાં ડેથ વિશ આવી ગઈ છે. પીને એ મરી જાય કે કોકને મારી નાખે એ પહેલા હું વિનંતી કરું છું તંત્રને કે એને ગમે તેમ કરીને, એટલા કેસ છે એની ઉપર. જામનગરમાં એટલા કેસ છે, બિલીમોરામાં પણ એટલા કેસ છે, નવસારીમાં પણ એટલા કેસ છે, ચીખલીમાં છે, બધે ઠેકાણે એની ઉપર એટલા કેસ છે. એક વખત એને 4-5 મહિના માટે જેલમાં મોકલી દઈએ તો એ દારૂ એનો મુકાઈ જાય અને કદાચ શક્ય હોય તો બચી શકે. મારા કુટુંબની અંદર મારા કેટલાય કઝિન્સ અને મારા વડવાઓ દારૂના હિસાબે ફના થઈ ગયા. મારે નામ નથી લેવા કોઈના. આજુબાજુ નવા ગામના જેટલા એરિયા છે અહીંયા ચારે બાજુ દારૂ એકદમ ખુલ્લેઆમ વેચાય, જેમ કહું તો ચાલે. અને દેશી દારૂ એટલો બધો મળે છે અને વિદેશી દારૂ પણ મળે છે, બધી જાતનો દારૂ મળે છે. કોઈ દિવસ એવું નથી બન્યું કે મેં મયુરને પકડાયો અને મયુરને પોલીસવાળાએ પૂછ્યું દારૂ ક્યાંથી પીધો છે અને બીજા દિવસે દારૂ વેચનાર બુટલેગરને પણ પકડ્યો. એવું કોઈ દિવસ નથી બન્યું. એટલે એસપી સાહેબને હું નમ્ર વિનંતી કરું છું, કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી કરું છું કે મારા ભાઈ મયુર માડમને ગમે તેમ કરીને હવે પાસા કરશો તો જ એ બચશે. નહીતર એની જીવન હવે મને એમ લાગે છે આ કાયદાના જે રીતે 24 કલાકની અંદર વગર જામીને જાત મુચરકા ઉપર છોડી દેવામાં આવે છે પોલીસ સ્ટેશનેથી, એ કાયદો હવે એને લઈ ડૂબશે અને કદાચ એને બચાવવામાં અમારા બધા માટે અશક્ય થઈ જશે. ખૂબ ખૂબ આભાર. આ વિડીયો જેને ઓળખતા હોય અધિકારીઓ એમના સુધી પહોંચાડજો, ડીએસપી સાહેબ સુધી પહોંચાડજો, જામનગરના ડીએસપી સાહેબ પાસે, જામનગરના કલેક્ટર સુધી પહોંચાડજો. મારા તમામ પત્રકાર મિત્રોને વિનંતી કે આ વિડીયો હું તમને મોકલીશ, તમે કલેક્ટર સાહેબને અને ડીએસપી સાહેબને આ વિડીયો જરૂર મોકલજો. અને એ સિવાય જે લોકો રાજકારણમાં છે એ લોકોને પણ હું વિનંતી કરું છું કે તમે આ વિડીયો હર્ષભાઈ સંઘવી અથવા તો મુખ્યમંત્રી સુધી પણ પહોંચાડજો. ખૂબ ખૂબ આભાર. તમારો ખૂબ ખૂબ આભાર.